ધોરણ 12 કોમર્સની અંદર પહેલો જે ચેપ્ટર છે આપણું એની આજે આપણે ચર્ચા કરવાના છે. અત્યારે આજે જ્યારે આખું વિશ્વ કોરોનાના મહાસંકટથી સંકળાયેલું છે ત્યારે ચાણક્ય એકેડેમી દ્વારા એક સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બરોબર, એ પ્રયત્નને હું આવકારું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર વિષય જે ખૂબ જ મહત્વનો વિષય છે આપણા માટે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એની આજે આપણે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ મેનેજમેન્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે સૌપ્રથમ આપણે વિષયને બીએ તરીકે ઓળખીએ છીએ. બીએ તો પહેલા પહેલું તો આપણે બીએ નું ફૂલ ફોર્મ જાણશું કે બી એટલે શું. બી મીન્સ બિઝનેસ. બિઝનેસ એટલે ધંધો. તો પહેલા તો ધંધો કોને કહેવાય, બરોબર? તો આપણે વ્યાખ્યા આપીએ છીએ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એટલે નફો. આઈ રિપીટ, ધંધો એટલે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની ચર્ચા કરી ગયા છે. તો એના વિશે આપણે વધારે વાત નહીં કરીએ, પણ બિઝનેસ એટલે ધંધો, ફરીથી ધંધાઓ એટલે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે એ સમજીએ. એ મીન્સ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે સંચાલન. એડમિનિસ્ટ્રેશન એટલે સંચાલન. તો સંચાલન કેવું કોને? સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. રિપીટ, એડમિનિસ્ટ્રેશન એટલે સંચાલન. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એ સંચાલન. ઓકે, તો અત્યારે મિત્રો આપણે વાણિજ્ય વ્યવસ્થામાં બીએ તરીકે ઓળખાય છે બંને શબ્દોની ચર્ચા કરી. હવે આપણે સંચાલનનું સ્વરૂપ અને એના મહત્વની વાત કરીએ. ધોરણ 12 તમારા માટે ખૂબ જ કરિયર ટર્નિંગ પોઈન્ટ છે મિત્રો. એટલે તમે ઘરે રહી અભ્યાસ કરી શકો એના માટે ઓનલાઈન ટીચિંગ શરૂ કરીએ છીએ. એમાં બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર 10 માર્કનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે આપણા માટે આ ચેપ્ટર 1 જે છે એ ખૂબ જ મહત્વનું બની જાય છે, કારણ કે 10 માર્કનું પૂછાય છે. એટલે આપ વિચારી શકો છો કે 10 માર્ક એટલે ખૂબ વધારે માર્ક કહેવાય. તો જ્યારે તમે મોટો પ્રશ્ન 4 માર્કનો કે 5 માર્કનો જ્યારે પ્રશ્ન લખતા હોવ છો ત્યારે તમારે પહેલા વેલી પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે. તો આપણે જ્યારે પ્રશ્નની અંદર શરૂઆત કરીએ, જ્યારે પ્રસ્તાવના લખીએ તો ત્યારે આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તાવનાની અંદર 3 શબ્દો આપણા માટે 4 શબ્દો મહત્વના છે: આયોજન, માર્ગદર્શન, સંકલન અને દેખરેખ. મિત્રો, તમને વિચાર આવશે કે સંચાલન શું અત્યારે જ ચાલુ થયું છે, આધુનિક યુગમાં ચાલુ થયું છે? નહીં. સંચાલન તો આદિ માનવ જ્યારે પાષાણ યુગની અંદર જીવન જીવતો, એટલે કે શિકાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે પણ એક કરતા વધારે વ્યક્તિઓ શિકાર કરવા માટે જતા અને જાણે અજાણે ત્યાં આયોજન, માર્ગદર્શન, સંકલન અને દેખરેખ જેવી પ્રવૃત્તિ થઈ જતી હતી, પણ એને ખબર પડતી નથી. અને ધંધાના સ્વરૂપો ઘણા બધા છે. એક છે વ્યક્તિગત માલિકી, બીજું છે ભાગીદારી પેઢી અને ત્રીજું છે કંપની. જ્યારે વ્યક્તિગત માલિકી હોય ત્યારે સંચાલનની ઓછી જરૂર પડે. ભાગીદારી પેઢી ચાલુ થાય ત્યારે સંચાલનની થોડી વધારે જરૂર પડે. સૌથી વધારે જરૂર કંપની સ્વરૂપમાં પડે છે, કારણ કે બહોળો કર્મચારી વર્ગ હોય છે. ત્યારે કર્મચારીને કેવી રીતે સાચવવા, એને કેવી રીતે મહેનતાણું આપવું, આ બધા જ પ્રકારના પ્રશ્નોની ચર્ચા સંચાલનની અંદર કરવામાં આવે છે. આ હતી આપણી પ્રસ્તાવના. હવે આપણે જોઈએ છે સંચાલનની વ્યાખ્યા. સંચાલનની વ્યાખ્યા અહીંયા જે આપી એ જ વ્યાખ્યા આપણે પાછી રિપીટ કરીશું, કારણ કે બે લેખક છે, એક કુંજ અને ઓડોનર, એમણે એક વ્યાખ્યા આપેલી છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કળા એટલે આ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. મિત્રો,
બીજા પાસેથી કામ કેવી રીતે લેવું એ પણ એક કળા છે અને એ દરેક વ્યક્તિમાં હોવી એ જરૂરી નથી. એના માટે આગળ ચર્ચા કરશું આપણે કે એના માટે શું કરવું પડે. ફર્સ્ટ વ્યાખ્યામાં જોઈએ તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. બીજા બે લેખકોએ પણ અલગ અલગ સંચાલનની વ્યાખ્યા આપેલી છે, બરોબર? તો ઈ વ્યાખ્યા પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. હવે આપણે જોઈએ છે મિત્રો સંચાલનના લક્ષણો. સંચાલનના લક્ષણો જોતા પહેલા વાણિજ્ય વ્યવસ્થાના વિષયને ખૂબ જ સરળ બનાવવા માટે અને તલસ્પર્શી તમને જ્ઞાન મળે એ માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે કે જે મુદ્દો આપણે ભણીએ એ સૂત્રમાં કન્વર્ટ કરી દઈએ છીએ એટલે જેથી કરી અને બધું આપણને યાદ રહી જાય. તો સંચાલનના લક્ષણો જ્યારે આપણે સમજતા હોઈએ ત્યારે પહેલાનું સૂત્ર જોવું પડે. હે વિજુસ માનીશો. સૂત્ર છે હે વિજુસ માનીશો. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. એની અંદર જોઈએ તો સંચાલન જે છે એક સાધન છે, સાધ્ય નથી. આઈ રિપીટ, સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. કારણ કે હેતુઓ જે છે એ એક કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે એ સંચાલન ખૂબ જરૂરી છે. કારણ કે ધંધાના માલિકે એક હેતુ રાખ્યો હોય, એક ધ્યેય નક્કી કર્યો હોય કે મારે મારી કંપનીને અહીંયા સુધી લઈ આવી છે, આ કક્ષા સુધી પહોંચાડવી છે. તો એ કક્ષા સુધી પહોંચાડવા માટે એણે હેતુ નક્કી કર્યો છે. એટલા માટે સંચાલન જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. અને હેતુ ક્યારે સિદ્ધ થાય કે જ્યારે સંચાલન ખૂબ જ કાર્યક્ષમ રીતે થાય ત્યારે જ હેતુ સિદ્ધ થાય છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે સંચાલન વિજ્ઞાન. વી એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન જે છે એ ત્રણેય વસ્તુનો સંગમ છે, વિજ્ઞાન, કળા અને સંચાલન. તો પહેલાનો મુદ્દો આપણે સમજીએ છીએ કે વિજ્ઞાન કોને કહેવાય. જેમ વિજ્ઞાનમાં નિયમો છે, સિદ્ધાંતો છે, એમ સંચાલનની અંદર પણ નિયમો અને સિદ્ધાંતો જોવા મળે છે. કેવી રીતે? વિજ્ઞાનમાં દાખલા તરીકે સિદ્ધાંત છે કે કાર્બન પ્લસ ઓક્સિજન મળે એટલે CO2 થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને. આ સિદ્ધાંત વિજ્ઞાનની અંદર રહેલો છે. તો આવા સિદ્ધાંતો સંચાલનની અંદર પણ રહેલા છે. એટલે કહી શકાય કે સંચાલન જે છે એ વિજ્ઞાન છે. પછીનો મુદ્દો છે કળા, આર્ટ. સંચાલન એક કળા છે. શું કામ? દુનિયાની કોઈ પણ કળા શીખવા માટે ચાર વસ્તુ એ ખૂબ જરૂરી છે. દુનિયાની કોઈ પણ કળા શીખવા માટે ચાર વસ્તુ ખૂબ જરૂરી છે. કઈ ચાર વસ્તુ? પહેલું છે આવડત, બીજું છે બુદ્ધિ, ત્રીજું છે ચતુરાઈ અને ચોથું છે આંતરસુખ. ધંધાના માલિકે જ્યારે બિઝનેસ ચાલુ હોય પોતાનો ત્યારે એને આ ચાર વસ્તુનો ઉપયોગ કરવો પડે છે. કર્મચારી પહેલા તો કર્મચારીને કેવી રીતે કામ લેવું એની પાસે આવડત હોવી જોઈએ. શું હોવી જોઈએ? આવડત હોવી જોઈએ. બીજું પછી એની પાસે બુદ્ધિ હોવી જોઈએ, પછી ચતુરાઈ અને છેલ્લું છે આંતરસુખ. આ ચાર વસ્તુ જેની પાસે હોય ઈ વ્યક્તિ જે છે એ કળાથી સંચાલક તરીકે પોતાના કર્મચારીઓ પાસેથી ખૂબ જ સારું એવું કામ લઈ શકે છે. તેથી કહી શકાય કે સંચાલન જે છે એ શું છે? એક કળા છે. સંચાલન વિજ્ઞાન છે, સંચાલન કળા છે અને પછીનો મુદ્દો છે સંચાલન જે છે એ વ્યવસાય છે. મિત્રો 1960 પછી જ્યારે આપણા દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, દેશની અંદર નવા પ્લાન્ટ સ્થાપના, નવા યંત્રો આવ્યા. આની અંદર બરોબર પછી વ્યવસાય તરીકે એક તાલીમ પામેલા વ્યક્તિઓ એટલે કે સંચાલક વર્ગની જરૂરિયાત પડી. 1960 પછી આપણા દેશની અંદર ધીમે ધીમે ઘણા બધા જે છે એ ઉદ્યોગોની શરૂઆત થઈ. એટલે એમાં બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા. પહેલો વર્ગ છે ઇક્વિટી શેર હોલ્ડર અને બીજો વર્ગ છે સંચાલક મંડળ. બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા, ઇક્વિટી શેર હોલ્ડરો અને સંચાલક મંડળ. મિત્રો 1960 પછી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા, ઇક્વિટી શેર હોલ્ડરો અને સંચાલક. પછી તાલીમ પામેલ વ્યક્તિઓ એટલે કે સંચાલક વર્ગની જરૂર પડી. મીન્સ BBA, MBA. BBA એટલે બિઝનેસ ઓફ
માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે વ્યવસાયની અંદર તાલીમ પામેલ વ્યક્તિઓની જરૂર પડે. આ રીતે કહી શકાય કે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. મુદ્દા નંબર 3 જૂથ એટલે જૂથ પ્રવૃત્તિ. સંચાલનની અંદર કોઈ એક વ્યક્તિ કામ નથી કરતું, બે કે તેથી વધારે વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. તેથી સંચાલનને કહી શકાય કે સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન ક્યારે જરૂરી બને એની માટે બે મુદ્દા જરૂરી છે. પહેલું કે વ્યક્તિઓનો સમૂહ હોવો જોઈએ. શું હોવો જોઈએ? વ્યક્તિઓનો સમૂહ. અને બીજી વસ્તુ છે એમાં ધ્યેય હોવો જોઈએ. આ બે વસ્તુ હોય ત્યારે બંને માટે સંચાલન જે છે એ ખૂબ જરૂરી છે. બંને વસ્તુ, પહેલી વસ્તુ છે વ્યક્તિઓનો સમૂહ અને બીજી વસ્તુ છે ધ્યેય. બંને વસ્તુ હોય એના માટે સંચાલન જરૂરી છે. તેથી કહી શકાય કે સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. મુદ્દા નંબર 4 એટલે સતત ચાલતી પ્રક્રિયા. સંચાલન તમે એકવાર કરો પછી અમુક ટાઈમ પછી એ અટકી જતું નથી. બરોબર? સંચાલન જે છે અવિરતપણે ચાલ્યા જ કરે છે. એના માટે આપણે એક ઉદાહરણ આપીએ કે દાખલા તરીકે કોઈ કંપની છે, કાર બનાવતી કંપની, એને નક્કી કર્યું કે દર વર્ષે આપણે 5000 કારનું ઉત્પાદન કરવું છે. એનો અર્થ એ થયો કે પહેલા એને ધ્યેય નિર્ધારણ કર્યું. શું કર્યું? ધ્યેય નિર્ધારણ કર્યું. ધ્યેય નિર્ધારણ અને ધ્યેય નક્કી કર્યું. ધ્યેય નિર્ધારણ કરી લીધો કે 5000 કારનું ઉત્પાદન કરવું છે. પછી એને 5000 કારનું ઉત્પાદન કરી દીધું. એનો અર્થ એ કે ધ્યેય સિદ્ધિ થઈ ગઈ. પછી કંપની બંધ નહીં થઈ. પછી કંપનીનું કામ અટકી જતું નથી, પણ કંપની બીજા વર્ષે એમ કહેશે કે મારે 6000 કારનું ઉત્પાદન કરવું છે. એનો અર્થ એ થાય છે કે એને પુનઃ ધ્યેય નિર્ધારણની પ્રક્રિયા કરેલી છે. જો પહેલા ધ્યેય નક્કી કરવામાં આવ્યું, પછી ધ્યેય સિદ્ધ કરવામાં આવ્યું અને પછી પુનઃ ધ્યેયનું નિર્ધારણ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે પહેલું ધ્યેય નિર્ધારણ થાય, પછી ધ્યેય સિદ્ધિ થાય અને પછી ધ્યેય પુનઃ ધ્યેય નિર્ધારણ. આ ચક્ર જે છે સતત ને સતત ચાલ્યા કરે છે. તેથી કહી શકાય કે સંચાલન જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. મુદ્દા નંબર 5 માં એટલે માનવીય પ્રવૃત્તિ. મિત્રો, તમારી પાસે સારામાં સારો પ્લોટ હોય, તમે સારામાં સારું બાંધકામ કરીને યંત્રો બેસાડી, રો મટીરીયલ, કાચો માલ લઈ આવ્યો, પણ એમાંથી માત્ર માણસોને હટાવી દો, કર્મચારીને હટાવી દો, તો યંત્રો, કાચો માલ, મકાન, નાણું બધું જે છે એ બિનજરૂરી બની જશે. એટલે માણસ વગર એટલે કે માનવી વગર સાધનો કેવા છે? નકામા છે. માનવી વગર સાધનો નકામા છે. કારણ કે સંચાલન જે છે એ માનવ માટે, માનવ દ્વારા અને માનવથી થતી પ્રવૃત્તિ છે. એટલા માટે કહી શકાય કે સંચાલન જે છે એ માનવીય પ્રવૃત્તિ છે. રિપીટ, સંચાલન જે છે એ માનવ માટે, માણસ દ્વારા અને માણસથી થતી પ્રવૃત્તિ છે. તેથી તેને કહી શકાય કે સંચાલન એક માનવીય પ્રવૃત્તિ છે. પછી છે ની એટલે નિર્ણય પ્રક્રિયા. કોઈ પણ કંપની જે છે એ નિર્ણય લીધા વગર કોઈ કાર્ય કરી શકતું નથી. એ ડિસિઝન તો લેવો જ પડશે. કારણ કે કોઈ કંપની જે છે એ નિર્ણય લીધા વગર કોઈ કાર્ય કરી શકતું નથી. અને નિર્ણય લીધા પછી એ નિર્ણયની અમલવારી થાય છે કે નહીં એ જોવાનું કાર્ય પણ કોણ છે? સંચાલન છે. નિર્ણય લઈ લીધો કોઈ કંપનીના માલિક કે ભાઈ આપણે આ વર્ષે 1 લાખ એકમોનું ઉત્પાદન કરવું છે. ફોર એક્ઝામ્પલ 1 લાખ એકમોનું ઉત્પાદન કરવું છે, નિર્ણય લઈ લીધો છે. પણ નિર્ણય લીધા પછી આ 1 લાખ એકમોના ઉત્પાદનની અંદર જે જરૂરી વસ્તુ છે એ એકમની અંદર થઈ રહી છે કે નથી થઈ એ જોવાનું કામ કોણ છે? સંચાલન છે. પછી નિર્ણય પ્રક્રિયાની અંદર ધંધો ક્યારે શરૂ કરવો એ પણ નિર્ણય લેવો પડશે. ધંધો કેવી રીતે શરૂ કરવો એ પણ નિર્ણય લેવો પડશે. ધંધો ક્યાં શરૂ કરવો એ પણ નિર્ણય કોને? માત્ર અને માત્ર સંચાલનને લેવો પડે છે. તેથી કહી શકાય કે સંચાલન જે છે એ નિર્ણય પ્રક્રિયા છે. છેલ્લો મુદ્દો છે મિત્રો સો એટલે સતત સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન જે છે એ પ્રવૃત્તિ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો એવું નથી કે માત્ર સંચાલન ધંધામાં જ જરૂરી છે.
ધંધામાં તો જરૂરી છે જ, એ સિવાયના ક્ષેત્રો જેવા કે સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી અને શૈક્ષણિક, આ બધી જગ્યાએ સંચાલન અનિવાર્ય છે. એક એક મુદ્દાની આપણે ચર્ચા કરી તો સામાજિક બાબતની અંદર સંચાલન કેમ જરૂરી છે? તો આપણે બધા માનવીઓ સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહીને જીવન જીવીએ છીએ, તો આપણે ક્યાંક જાણે અજાણે સંચાલનનો ઉપયોગ કરીએ છીએ. આની સામાજિક પ્રવૃત્તિ છે. પછી ધાર્મિક પ્રવૃત્તિ, કોઈ પણ ધાર્મિક સ્થળ લઈ લો, એ ધાર્મિક સ્થળની અંદર પણ સંચાલન ખૂબ જરૂરી છે. કોઈ ધાર્મિક પ્રોગ્રામ ગોઠવવો હોય, બરોબર, તો એની અંદર ત્રણ વસ્તુની જરૂર પડે છે. આગળ આપણે ચર્ચા કરી કે આયોજન પહેલા કરવું પડે કે કઈ જગ્યાએ આપણે ધાર્મિક પ્રોગ્રામ કરવો છે, પછી માર્ગદર્શન આપવું પડે, પછી એનું સંકલન કરવું પડે અને પછી એના પર દેખરેખ રાખવી. આ છે ધાર્મિક બાબત. ત્રીજી બાબત છે કૃષિ. ખેતીવાડીની અંદર પણ સંચાલન ખૂબ જરૂરી છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ પાક વાવો છો તો ક્યારે વાવવો, એની કેટલી દવા એના પર છાંટવી, ક્યારે એને પાણી આપવું, ક્યારે એની ગરણી કરવી, આ દરેક પ્રકારનું સંચાલન જે છે એ કૃષિ ક્ષેત્રમાં થવું જોઈએ અને થવું જોઈએ, તો જ આપણને સફળતા મળે છે. પછીનો મુદ્દો છે લશ્કરી. બરાબર, સૈન્યની અંદર પણ ખૂબ જ ચુસ્તપણે ડિસિપ્લિનની અંદર લશ્કરી બાબતની અંદર સંચાલનનો ઉપયોગ થાય છે. છેલ્લે આવે છે બધી શૈક્ષણિક સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ આખા વર્ષનું પ્લાનિંગ આપણને આપી દેવામાં આવે છે કે આ વર્ષે આ મહિનામાં તમારે આ ટેસ્ટ છે, આ ઇન્ડિયન એક્ઝામ છે, આ એક્ઝામ છે. આ બધું છે એ સંચાલનનો જ એક ભાગ છે. એટલે કહી શકાય કે સંચાલન માત્ર ધંધામાં નહીં પણ આ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આ સંચાલન સર્વવ્યાપી મુદ્દો જે છે એ પરીક્ષા માટે આપણા માટે આયોજન છે. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો. અને બીજો એક મહત્વનો મુદ્દો આની સાથે કન્વર્ટ કરી લઉં છું. છેલ્લી લીટી જે બોલું છું એ પરીક્ષામાં લખવી ખૂબ જરૂરી છે કે દરેક ક્ષેત્ર એટલે આ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી અને શૈક્ષણિક, દરેક ક્ષેત્રના દરેક એકમોમાં અને દરેક એકમના દરેક વિભાગોમાં સંચાલન જરૂરી છે. તેથી કહી શકાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આઈ રિપીટ, દરેક ક્ષેત્રના દરેક એકમોમાં અને દરેક વિષયના દરેક વિભાગમાં સંચાલન જરૂરી છે. તેથી કહી શકાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ઓકે મિત્રો, હવે આપણે પછીનો મુદ્દો લેશું જે આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ 4 થી 5 માર્ક વિગર ખૂબ જ સરસ રીતે પૂછાય છે. અને આ જે આખ્યાનો મુદ્દો છે એ ટોટલ 8 પોઈન્ટ છે. આપણે વાત કરી હતી અગાઉ કે જ્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ વિષયને સરળ બનાવવા માટે આપણે એક સૂત્ર અપનાવ્યું છે. પહેલા મુદ્દાની અંદર જે વાત કરી હતી, પછીનો મુદ્દાનું સૂત્ર છે દરેક સારા ધંધાનો ધ્યેય એટલે સારો નફો. આ સંચાલનનું મહત્વ દર્શાવતા હોય ત્યારે પહેલા આ સૂત્ર આપણે મગજમાં રાખવાનું રહેશે. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. આમ તમે જોવા જાઓ તો સંચાલન એટલે બીજા પાસેથી કામ લેવાની કળા. બરાબર, કોઈ પણ સંચાલન હોય છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? હંમેશા નફો હોય છે. નફા વગર કોઈ પણ સંચાલન બિઝનેસ ધંધો કરે નહીં. કોઈ પણ કંપનીને નફો ન થાય તો અમુક ટાઈમ પછી વાઇન્ડ અપ થઈ જશે, બરાબર, બંધ. તો અહીંયા આપણે ધંધાની અંદર ભાઈ સંચાલનનું શું મહત્વ છે એની વાત કરીએ તો પહેલો મુદ્દો છે આપણે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. રિપીટ, દરેક ક્ષેત્રની અંદર સંચાલન જરૂરી છે. માત્ર ધંધામાં સંચાલન થાય, મેનેજમેન્ટ થાય એવું જરૂરી નથી. બરોબર, દરેક ક્ષેત્રમાં અહીંયા આપણે નામ લખ્યા છે. પહેલું છે ધાર્મિક, બીજું છે સંરક્ષણ, બીજું છે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને રમત. આ ક્ષેત્રો છે. આ સિવાયના બીજા તમામ ક્ષેત્રોની અંદર સંચાલન, મેનેજમેન્ટ થાય એ ખૂબ જરૂરી છે. તો જ ધંધાનો માલિક જે છે એ સફળતાના શિખરો સર કરી શકે છે. એટલે પહેલા વાળો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં દરેકનો આ મુદ્દો આખ્યાનો મુદ્દો છે. ધંધામાં જરૂરી નથી, દરેક ક્ષેત્ર ધાર્મિક છે, સંરક્ષણ છે, રાજકીય છે, સામાજિક છે, શૈક્ષણિક છે, રમતગમત છે. આ ત્રણેય ક્ષેત્રની અંદર 4 મુદ્દા તો જરૂરી છે. પહેલું આયોજન. આ 4 માંથી આ બધા જે ક્ષેત્ર છે એમાંથી કોઈ પણ એક ક્ષેત્ર તમે લઈ લો, એમાં પહેલા આયોજન જરૂરી છે. આયોજન વગર સફળતા શક્ય નથી. એટલે પહેલા આયોજન થાય, પછી વ્યવસ્થાપન થાય.
એટલે કામ માટેની વ્યવસ્થા ગોઠવો. કામ માટેની વ્યવસ્થા ગોઠવાય પછી એના માટે દોરડી આપવામાં આવે છે. આ કામ આવી રીતે કરો, આ કામ આવી રીતે. પછી કામ બરાબર થાય છે કે નહીં એના ઉપર ધંધાના માલિકનો અથવા તો જે તે વડો હોય એનો અંકુશ હોય છે. કંટ્રોલ હોય છે. આ કંટ્રોલ જે છે એ ખૂબ મહત્વની જે બાબત છે. કંટ્રોલના આધારે તમે સફળતા સુધી પહોંચી શકો છો. એટલે સંચાલનના મહત્વની અંદર પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. દરેક ક્ષેત્રમાં 5 કે 6 ક્ષેત્ર તમારે યાદ રાખવા પડશે અને સાથે સાથે 4 શબ્દો પણ યાદ રાખવા પડશે. આ મુદ્દામાં આટલું કન્ટેન્ટ લખો એ ઇનફ છે. પછીનો મુદ્દો આપણો આવે છે સા એટલે સામાજિક લાભ. જો ધંધો જે છે એ સમાજમાં રહીને કામ કરે છે. ધંધો જે છે એ સમાજમાં રહીને કામ કરે છે અને ધંધો સમાજને ઘણું બધું આપે છે. શું આપે છે? પહેલા તો ધંધો જે છે એ સમાજને નાણાં આપે છે. એટલે કે સમાજ પાસેથી નાણાં પણ મેળવે છે. બરોબર? ઘણું બધું મેળવે છે. પહેલું તો શેર હોલ્ડર એટલે કે ધંધાનો માલિક જે છે શેર બહાર પાડી અને નાણાં મેળવે છે. બરોબર? એટલે મુદ્દો આપણો છે કે ધંધો સમાજ પાસેથી ઘણું બધું મેળવે છે. પહેલું નાણાં મેળવે, પછી કાચો માલ મેળવે છે, કર્મચારીઓ મેળવે છે. બરોબર? સમાજનો એક ભાગ છે અને તૈયાર થયેલો માલ પાછો કોને આપે છે? સમાજને આપે છે. અને સમાજ પાછો નાણાં આપે છે. હવે આ ચક્ર જે છે સતત આ ચક્ર જે છે સતત ચાલ્યા કરે છે. નાણાં આપે છે, બરોબર? પછી કાચો માલ, પછી કર્મચારી અને તૈયાર. એટલે કહેવાનો મતલબ એ કે ધંધો જે છે એ સમાજ પાસેથી ઘણું બધું મેળવે છે અને ધંધાને તમે સમાજથી દૂર કરી શકો નહીં. સમાજનો જ એક ભાગ એટલે બિઝનેસ છે. બરોબર છે? અને ઘણીવાર સામાજિક લાભની અંદર વાત કરીએ તો ધંધાની સફળતા જે છે એ વ્યક્તિની સુખાકારીમાં વધારો કરે છે. સુખાકારીમાં વધારો ઇન શોર્ટ રોજગારીનું સર્જન કરે છે. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એ અત્યારે આપણા સમાજના કેટલાય વ્યક્તિઓને, હજારો વ્યક્તિઓને રોજગારી આપે છે. તો એના જીવનમાં સુખાકારી અને સમૃદ્ધિનો સમન્વય થાય છે. એટલે આ વસ્તુ ક્યારે શક્ય છે કે જ્યારે સંચાલન સફળ, કાર્યક્ષમ હોય તો સામાજિક લાભ એટલે રોજગારીમાં પણ વધારો થાય છે. અને ઘણી વખત તમે જોતા હો તો ધંધો ખૂબ સફળ થઈ જાય છે. બરોબર? ત્યારે ધંધાનો માલિક હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, રમતગમતના મેદાનો આ બધું બનાવડાવે છે. બરોબર? કોના માટે? માત્ર ને માત્ર સમાજ માટે. અત્યારે તમે જો તો વાયરસથી આખું વિશ્વ જ્યારે હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે ધંધાની અંદર જે સફળ બિઝનેસમેનો છે એ કરોડો રૂપિયાનું દાન સરકારને આપેલું છે. બરોબર? તો આ એક વસ્તુ છે સામાજિક લાભ છે. શું છે? સામાજિક લાભ. પહેલો મુદ્દો તો દરેક ક્ષેત્રમાં જરૂરી છે સંચાલન. પછી બીજો મુદ્દો સંચાલનથી સમાજને ખૂબ લાભ મળે છે. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય હેતુ. તો દેશ 3 પ્રકારના દેશ હોય છે. એક વિકસિત દેશ, બીજો અલ્પવિકસિત દેશ અને ત્રીજો વિકાસશીલ દેશ. સમાજની અંદર, દેશની અંદર આ 3 પ્રકારના દેશ હોય છે રાષ્ટ્રની અંદર: વિકસિત, અલ્પવિકસિત અને વિકાસશીલ. ભારત દેશ છે એ વિકાસશીલ દેશ. પ્રશ્ન એવો થાય કે ભગવાને બધાને કુદરતી સંસાધનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં આપ્યા છે. કુદરતી સંસાધનો બધાને લગભગ સરખા આપ્યા છે. બરોબર? કોઈને ઓછા, કોઈને વધતા પ્રમાણમાં આપેલા નથી. ભગવાને એમાં ક્યાંય અન્યાય કર્યો નથી. તો પછી પ્રશ્ન એવો થાય કે કોઈ રાષ્ટ્ર વિકસિત શું કામ છે? અમુક રાષ્ટ્ર વિકસિત શું કામ છે? અમુક રાષ્ટ્ર વિકાસશીલ શું કામ છે? તો એનો મુખ્ય મુદ્દો એ છે કે જે રાષ્ટ્ર વિકસિત છે એ રાષ્ટ્રને જે સાધનો મળેલા છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરે છે. શું કરે છે? મહત્તમ ઉપયોગ કરે છે. પરિણામે એ વિકસિત રાષ્ટ્ર બની જાય છે. આપણા જેવા રાષ્ટ્ર પાસે જે સાધનો મળ્યા છે કુદરતી સંસાધનના, એ સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ કરતા નથી. પરિણામે આપણો દેશ વિકાસશીલની હરોળમાં આવી જાય છે. અને રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ આ ત્રણેયની અંદર સંચાલન જે છે એનો ખૂબ જ મહત્વનો ફાળો છે. 3 મુદ્દા આપણે કીધા: દરેક ક્ષેત્રમાં જરૂરી, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ. આ 3 મુદ્દા જે છે સંચાલનનું મહત્વ
ધંધાની સફળતા માટે જે છે એ સંચાલન ખૂબ જ જરૂરી છે. બરાબર? ધંધાની સફળતા અને નિષ્ફળતા, ધંધો સફળ જાય તો એનો શ્રેય સંચાલનને જાય છે અને ધંધો નિષ્ફળ જાય એનો શ્રેય પણ સંચાલનને જાય. બરાબર? દાખલા તરીકે એલએનટી સિમેન્ટની કંપની હતી, ખોટ કરતી હતી. એલએનટી સિમેન્ટની કંપની ખોટ કરતી હતી. પછી મિસ્ટર નાયક સર હતા, એમને માત્ર ને માત્ર સંચાલન સોંપવામાં આવ્યું. શું સોંપવામાં આવ્યું? સંચાલન. સર તમે માત્ર સંચાલન કરો, કર્મચારી એ જ, બાંધકામ એ જ, મટીરીયલ કાચો માલ બધો એ તો બધા જ માત્ર નાયક સરને સંચાલન સોંપવામાં આવ્યું. વિધિન 5 થી 10 વર્ષની અંદર એલએનટી કંપની નફો કરતી હતી, પ્રોફિટ કરતી હતી. આ છે સંચાલનની ગુણ. એટલે સંચાલન સારું હશે તો ખોટમાંથી નફા કમાઈ તમે જઈ શકશો. બીજો મુદ્દો, નાના પાયાનો ઉદ્યોગ હોય એ મોટા પાયાના ઉદ્યોગ, નાના પાયાનો ઉદ્યોગ એટલે વ્યક્તિગત માલિક, પછી ભાગીદારી કરી, પછી આવે તો નાના પાયાના ઉદ્યોગમાંથી મોટા પાયાના ઉદ્યોગ તરફ જવા માટે સંચાલન ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હતી, એના ચેરપર્સન ધીરુભાઈ અંબાણી, એમણે શરૂઆત નાના પાયાના ઉદ્યોગથી કરેલી. ત્યારે એની પાસે નાણાં ઓછા હતા, કર્મચારીઓ ઓછા હતા, જમીન ઓછી હતી, છતાં એની પાસે એક જ વસ્તુ હતી, પ્લસ પોઈન્ટ. એ શું હતું? સંચાલન. અને આ સંચાલન જે છે કાર્યક્ષમ કર્યું, પરિણામે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વિશ્વની દુનિયાની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી બની છે. કહેવાનો મતલબ એ છે કે ધંધો સફળ થાય કે નિષ્ફળ થાય એનો મુખ્ય આધાર કોના પર રહેલો છે? માત્ર ને માત્ર સંચાલન. એ ધંધાની સફળતાનો આધાર એ સંચાલન પર રહેલો છે. કાર્યક્ષમ સંચાલન થાય તો ધંધાનો માલિક જે છે એ નાના પાયા પરથી છેક કંપની સ્વરૂપ સુધી જઈ શકે. મુદ્દો નંબર 5 છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે ઉપયોગ. જો જમીન, પછી મૂડી, કાચો માલ, કર્મચારી અને યંત્ર, આ બધાનો વધારેમાં વધારે આપણે ઉપયોગ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જમીન છે, પણ કે આપણે બાંધકામ નથી કરતા, એ જમીન ફાજલ પડી રહે છે, એમનામ પડી રહે છે, એનો કોઈ મીનિંગ રહેતો નથી. આપણી પાસે નાણાં છે, મૂડી છે, આપણે શેર બહાર પાડી કરોડો રૂપિયાના નાણાં એકઠા કર્યા છે, પણ નાણાં ફાજલ પડ્યા રહે તો ધંધાની અંદર એનો ઉપયોગ તમે નથી કરતા તો એનો કોઈ મીનિંગ રહેતો નથી. તમે કાચો માલ મંગાવી દીધો, એ પ્રોસેસ નથી કરતા, એનામાં કાચો માલ બગડી જાય છે, એનો કોઈ ઉપયોગ, એનો કોઈ મીનિંગ રહેતો નથી. જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી રહેતો, આ બધાનો તમે ઇષ્ટતમ ઉપયોગ કરશો ત્યારે જે છે એ સંચાલન શક્ય બનશે. બરોબર? બગાડ ઘટશે એટલે નફામાં શું થશે? ઓટોમેટિક બગાડ થશે. બરોબર? એટલે પાંચમો મુદ્દો હતો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરો. જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી યંત્ર કરો. પછી મુદ્દા નંબર 6 છે રોજગારીની તકોમાં વધારો. સંચાલન જ્યારે કાર્યક્ષમ હશે તો નાના પાયામાંથી માંડી અને કંપની સ્વરૂપ સુધી ધારણ કરશે, અને કંપની સ્વરૂપ ધારણ કરશે એટલે રોજગારીના શું થશે? ઓટોમેટિક વધારો થશે. ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આપણે અગાઉ વાત કરી ગયા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જ્યારે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ હશે ત્યારે એની અંદરમાં થોડા કર્મચારી કામ કરતા હશે. અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું સ્વરૂપ બહુરાષ્ટ્રીય કંપની તરફ જઈ રહ્યું છે ત્યારે એની પાસે હજારો કર્મચારીઓ કામ કરે છે. એનો અર્થ એ થયો કે રોજગારીમાં શું થયું? સર્જન છે. રોજગારીમાં સર્જન છે. શેના કારણે? સંચાલન કાર્યક્ષમ કર્યું, સંચાલન ખૂબ સારી રીતે કર્યું. પરિણામે કાર્યક્ષમ સંચાલનથી આપણી વ્યક્તિગત માલિકી હતી કે આજે કંપની બની છે. એટલે તમે 5, 25, 50 હજાર વ્યક્તિઓને રોજગારી આપી શકો. અને બિન કાર્યક્ષમ સંચાલન હોય તો કંપની બંધ પણ થઈ શકે છે. બિન કાર્યક્ષમ સંચાલન હોય તો કંપની બંધ પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, જેટ એરવેઝ નામની કંપની હતી, બરાબર? તાજેતરમાં મિત્રો તમને ખબર હશે કે આ કંપનીના કેટલા બધા કર્મચારીઓ જંતર મંતર ગામની અંદર આપણા વડાપ્રધાન શ્રી પાસે ન્યાય માંગવા માટે ભેગા થઈ ગયા. મુખ્ય મુદ્દો શું હતો? કંપનીનું સંચાલન જે છે બિન કાર્યક્ષમ અને કંપની ખોટ લેવાની.
કંપનીને ખોટ ગઈ, પરિણામે તમે જાણતા હશો મિત્રો છેલ્લા 3 મહિનામાં એક પણ કર્મચારીને સેલેરી ફીસ પગાર મળ્યો નથી. 3 મહિનામાં એક પણ કર્મચારીને પગાર મળ્યો નહોતો. અને છેલ્લે કેવું પડે કે એના 22000 કર્મચારી એમએસ કંપનીના 22000 કર્મચારી બેકાર થઈ બેરોજગાર. આ બિનકાર્યક્ષમ સંચાલનના અભાવ, બિનકાર્યક્ષમ સંચાલનને કારણે જો સંચાલન કાર્યક્ષમ રીતે કરવામાં આવ્યો હોય તો આ કંપની ખોટમાં જાત નહીં. એટલે સંચાલન જે છે એ ખૂબ જ મહત્વનું છે. રોજગારીની તકોમાં વધારો કરે છે. સંચાલન કાર્યક્ષમ કંપનીમાંથી રોજગારીનું સર્જન થશે. અને જો બિનકાર્યક્ષમ સંચાલન છે તો કંપનીને બધું થવાનો લાભો આવશે. મુદ્દા નંબર 7, ધંધાની અંદર ધંધામાં ધ્યેયની સિદ્ધિ માટે અને નફામાં વૃદ્ધિ. આ બંને મુદ્દા એક જ છે એટલે આપણે કમ્બાઈન કરીશું. પહેલા જોઈએ ધંધાનો ધ્યેય. ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? નફો. અને નફો જે છે એ ધંધાની જીવાદોરી છે. શું છે? જીવાદોરી. ધંધાને જ્યારે નફો મળતો બંધ થઈ જશે એટલે ધંધો ઓટોમેટિક બંધ થવાનો જ છે. જ્યાં સુધી ધંધાને નફો મળતો રહેશે ત્યાં સુધી ધંધો જીવિત રહેશે, એટલે પ્રગતિ કરશે. અને આ વસ્તુ ક્યારે શક્ય બનશે કે જ્યારે તમે કાર્યક્ષમ સંચાલન કરશો ત્યારે ધંધાને નફો કાયમ ને કાયમ ઉત્તરોત્તર સારામાં સારો મળતો રહેશે. અને ધંધામાં નફાની વૃદ્ધિ થાય તો પહેલાની વસ્તુ શું થાય? આ મુદ્દો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આયોજન છે. બરોબર? નફામાં વૃદ્ધિ થાય એટલે બગાડ અટકે, બગાડ ઓછો. બગાડ ઓછો થાય પડતર ઘટે, પડતર ઓછી આવે. અને પડતર ઓછી આવે એટલે કિંમત શું થાય? ઓછી. રિપીટ, બગાડ ઓછો થાય. બગાડ ઓછો થાય એટલે પડતર ઓછી આવે. પડતર ઓછી આવે એટલે કિંમત ઘટી જાય. બધાને ખબર છે કે કિંમત ઘટે એટલે માંગમાં શું થઈ જાય? વધારો થઈ જાય. માંગમાં વધારો થાય એટલે વેચાણમાં વધારો થાય. અને વેચાણમાં વધારો થાય એટલે નફામાં વધારો થાય. નફામાં વૃદ્ધિ. 8મો મુદ્દો હતો નફામાં વૃદ્ધિ. આ પાછો રિપીટ કરું છું. નફામાં વૃદ્ધિ થાય તમે તમારી પાસે જેટલા સંસાધનના સાધનો છે એ સાધનોનો તમે ઇષ્ટતમ ઉપયોગ કરો. અહીંયા આપણે રિપીટ કરી દેતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરો એટલે બગાડ ઓછો થાય. બગાડ ઓછો થાય પડતર ઓછી આવે. પડતર ઓછી આવે કિંમત ઘટી જાય. કિંમત ઘટી જાય માંગ વધી જાય. માંગ વધી જાય વેચાણ વધે. વેચાણ વધે